અમદાવાદના સરસપુર ખાતે આવેલ એનખી પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। વિજ્ઞાન મેળામાં વિજ્ઞાનને લગતા અલગ અલગ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા, જેમાં ઇલેક્ટ્રોનિક રાઇડ, મેટ્રો સિટી, સાયન્સ રોકેટ, હાઇડ્રો જનરેટર, હ્યુમન હેલ્થ મોડલ, જ્વાળામુખી વેસ્ટ વેધર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા વિવિધ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા। દર વર્ષે એનકે પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ યોજાયેલ વિજ્ઞાન મેળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। गुड मॉर्निंग मैम, गुड मॉर्निंग सर, वेलकम टू साइंस। आज અમે તમને ઇલેક્ટ્રિક કારના પ્રયોગ બતાવવા જઈ રહ્યા છીએ। આ એક ઇલેક્ટ્રિક રાઇડ છે, તેમાં બાળકોને બેસવાની અને ગોળ ગોળ ફરવાની મજા આવે છે। આના ઘણા પ્રકાર છે, જેવા કે ટાયરની રાઇડ અને લાકડાની રાઇડ। આ રાઇડ વર્તુળાકાર ગતિ કરે છે, તે સ્થિતિમાં જે છે તે ઉર્જામાં ફેરવે છે। મારું મોટું ઋણ છે આ સ્કૂલનું, મારા પોતાના જીવન પર, મારા પુત્રના જીવન પર। અને મેં જોયું કે નિરાલીબેન, યોગિનીબેન એ બધા જે છેલ્લા 2 વર્ષથી દરેક ક્ષેત્રમાં પ્રામાણિક પ્રયત્નો કરી રહ્યા છે, જે સ્કૂલને ઇનોવેશનની જરૂર છે, જે સાંપ્રત સમયમાં બહુ જરૂરી છે। હું બધા કાર્યક્રમોમાં અપડેટ રહું છું એમના। અને આ વિજ્ઞાન મેળાનું આ દ્વિતીય વર્ષ, અને તમે પોતે જોઈ શકો છો કેટલા બધા વાલી ઉત્સાહપૂર્વક આમાં ભાગ લઈ રહ્યા છે। એનું તમામ શ્રેય હું આ શિક્ષિકા બહેનો, ટ્રસ્ટી શ્રી અને આચાર્યબેન અને આ બાળકોની મહેનત એને આપું છું। અને બહુ જ સરસ રીતે આ એક લોઅર મિડલ ક્લાસ એરિયા ગણાય અમારો। અને હું પોતે યાદ કરું છું કે અમારું બાળક જે ફીમાં ભણ્યું છે, હું અમારા એરિયામાં વાસણા રહું છું, ત્યાં વાત કરું ને તો કોઈ માનવા તૈયાર ના થાય કે આ ફીસ લઈને આટલું સારું સેવાઓ કોઈ વિસ્તારમાં અપાતી હોય, એ પણ અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં। તો મારે ખુદને કહેવું જોઈએ કે જો વાલીઓ આવી રીતના વિશ્વાસપૂર્વક અમારા સરસપુરના વિસ્તારના વાલીઓ આગળ વધે, એમના સંતાનોને આ શાળામાં મૂકે અને શાળાના તમામ કાર્યક્રમોમાં રસપૂર્વક ભાગ લે, તો આપણા આ એરિયામાં બાળકોનો વિકાસ થાય। અને નિરાલીબેન, યોગિનીબેન એમની જોડે મારો સંપર્ક રહેતો હોય છે। એમની બહુ જ ઉમદા હેતુ છે કે આ બાળકો કે જે એકદમ ગરીબ વિસ્તાર અને લોઅર મિડલ ક્લાસમાં રહે છે, એ પણ ઉચ્ચ સિદ્ધિઓ મેળવે, જીવનમાં આગળ આવે, એમનું પોતાનું નામ થાય। અને આવનારા સમયમાં એમના દ્વારા જે કંઈ માર્ગદર્શન આ સ્કૂલ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે, તો આ વિસ્તાર આગળ આવે। અને અમે ખૂબ જ, હું પોતે બહુ આભારી છું આ સ્કૂલના તમામ શિક્ષકોનો।